કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વેકેશન દરમિયાન શીખો ટ્રિપલ સી એટલે કે કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટના આજના નવા વિડીયો સેશનની અંદર આજે આપણે એક મેનુ વિશે ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો જે છે એ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે, કેમ કે મેનુની સમજૂતી જે છે એ ખૂબ જ લાંબી થઈ જાય છે. એટલા માટે આ વિડીયોને આપણે બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે. તો આજે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલના હોમ ટેબ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તમારે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર આપણી સૌથી પહેલી એક્સરસાઇઝ જે આપણે બનાવેલી હતી ટાઈમ ટેબલની, એ ટાઈમ ટેબલની એક્સરસાઇઝને ઓપન કરી દેવાની છે. અને ત્યારબાદ હવે આપણે હોમ ટેબની અલગ અલગ જે વસ્તુઓ છે તેને આપણે ડિટેલમાં શીખીશું. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પણ આવી ગયેલી છે, એટલે એ કોમન છે. પણ છતાં આપણે બેઝિકથી શીખવા જઈ રહ્યા છીએ, એટલા માટે આપણે અહીં ફરીથી તે જ વસ્તુને રિપીટ પણ કરીશું, જેથી નવા યુઝર્સ જે જોડાણા હોય તેમને પણ એ વસ્તુ સમજાઈ જાય. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મોબાઈલ દ્વારા મળતી રહે. અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી તમારા વિદ્યાર્થી મિત્રો જે છે એ પણ આપણા આ વિડીયોનો લાભ લઈ શકે. અને તમને ન સમજાતું હોય એવું તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો ચાલો હવે આપણે સ્ક્રીન પર હોમ ટેબની સમજૂતી મેળવતા જઈએ. તો સૌપ્રથમ અહીંયા તમારે હોમ ટેબ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં અલગ અલગ ટેબ શીખવાની હોય છે, જેમાં આપણે એક્સરસાઇઝની સાથે સાથે ટેબ પણ શીખતા જઈશું ડિટેલની અંદર, જેથી તમારો સંપૂર્ણ કોર્સ જે છે એ કમ્પ્લીટ થતો રહે. સૌપ્રથમ હોમ ટેબની અંદર અહીંયા તમને ક્લિપબોર્ડમાં 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે, કે જેમાં તમને સૌપ્રથમ ઓપ્શન આપેલો છે કટ, એટલે કે આ ટેબલને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું છે. તો હવે તમે કટ બટન ઉપર ટિક કરી અને નીચે જ્યાં તમારે ખસેડવું છે ત્યાં તમે પેસ્ટ કરી દેશો, તો જે તેની મૂળ જગ્યાએથી બીજી જગ્યા પર તે ટેબલ ખસી જશે. ત્યારબાદ નીચે તમને ઓપ્શન આપેલો છે કોપી, મતલબ કે આ ટેબલની સેમ તમારે કોપી કોઈ બીજી જગ્યાએ રાખવી છે. તો પહેલાં તો તમારે ટેબલને સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા બાદ તમારે કોપી બટન ઉપર ટિક કરવાનું રહેશે, અને જે જગ્યાએ તમારે તેની બીજી કોપી બનાવી છે તે જગ્યાએ તમારે ક્લિક કરવાની રહેશે. અને ત્યારબાદ પેસ્ટ બટન ઉપર જેવું તમે ક્લિક કરશો એવું જ તમને ત્યાં બીજું ટેબલ પણ જોવા મળશે. ત્યારબાદ ફોર્મેટ પેઇન્ટર એટલે કે અહીંયા તમે કોઈ પણ કલર કરેલો છે અને રાઇટિંગનો કલર પણ તમે ચેન્જ કરેલો હોય, તો આ પ્રકારનું જે ફોર્મેટ તમારે કોઈ બીજા ટેબલની અંદર અપ્લાય કરવું છે, તો તમે તે બીજું ટેબલ સિલેક્ટ કરી અને ત્યાં ક્લિક છોડી દેશો તો તમારું સેમ ફોર્મેટ ત્યાં અપ્લાય થઈ જશે, કલર, ફોન્ટ વગેરે તમામ વસ્તુઓ. ત્યારબાદ હવે આગળ જોઈએ તો અહીંયા તમને ફોન્ટ આપેલા છે. ફોન્ટ ટેબની અંદર અલગ અલગ વસ્તુઓ આપેલી છે, કે જેમાં સૌપ્રથમ અહીંયા તમારે ફોન્ટ ચેન્જ કરવા હોય તો તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે અલગ અલગ ફોન્ટ ચેન્જ થઈ રહ્યા છે. અહીંથી તમને તમારા મનપસંદ ફોન્ટ પસંદ કરી અને તેના ઉપર ક્લિક કરી દેવાથી તમારા ફોન્ટ એ પ્રકારે ત્યાં અપ્લાય થઈ જશે. તો અત્યારે આપણે કોઈ પણ એક ફોન્ટ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ છીએ. ત્યારબાદ બાજુમાં તમને આપેલી છે સાઇઝ, તો તે પણ તમારી અનુકૂળતા મુજબ તમે સાઇઝ ચેન્જ કરી શકો છો. અત્યારે આપણે એક્ઝામ્પલમાં કોઈ પણ લઈ લઈએ. ત્યારબાદ નીચે આપેલું છે તમને બી એટલે કે બોલ્ડ, એટલે કે તમારા અક્ષર જે છે ઘાટા અને જાડા જોવા મળે છે. ત્યારબાદ ઇટાલિક મતલબ ત્રાંસા અક્ષરો તમને ત્યાં જોવા મળે છે. અને ત્યારબાદ અંડરલાઇન
તો ત્યાં તમને લખાણની નીચે લાઈન જોવા મળે છે. હવે યુની બાજુમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. એક તો સિમ્પલ અંડરલાઇન છે અને બીજું તમને ત્યાં જોવા મળે છે ડબલ અંડરલાઇન. મતલબ કે લખાણની નીચે 2 લાઈન જોવા મળે છે. પછી તમારે કઈ રીતે ત્યાં તેનો ઉપયોગ કરવો એ તમારે તમારી અનુકૂળતા મુજબ કરી લેવાનો રહેશે. એની એક્ઝેક્ટ બાજુમાં તમને ઓપ્શન આપેલો છે જેને કહેવાય છે બોર્ડર. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે ખાનાની આજુબાજુમાં આ પ્રકારની લાઈન ડ્રો થઈ ગયેલી છે. તો તમારે કોઈ પણ જગ્યાએ આવી રીતે બોર્ડર અપ્લાય કરવાની હોય તો અહીંયા આપણે બાજુના બોક્સની અંદર બોર્ડર અપ્લાય કરીને જોઈ લઈએ છીએ, કેમ કે અહીંયા બોર્ડર અપ્લાય કરેલી નથી. તો જેટલી વસ્તુને તમારે બોર્ડરમાં અપ્લાય કરવાની હોય તેટલી વસ્તુ પહેલાં તમારે સિલેક્ટ કરવાની રહેશે અને અહીંયા જ્યારે તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના બોર્ડરના ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે કઈ બોર્ડર અપ્લાય કરવાની છે એ તમારે ત્યાં ટિક કરવાનું રહેશે. જેમ કે મારે અત્યારે ઓલ બોર્ડર્સની જરૂર છે, તો હું જ્યારે ઓલ બોર્ડર્સ ઉપર ટિક કરી દઉં છું તો દરેક ખાનાની આજુબાજુમાં મને આ પ્રકારના બોક્સ ડ્રો થયેલા જોવા મળે છે કે જે તમે પ્રિન્ટ આઉટની અંદર પણ આ પ્રકારના બોક્સ તમને ત્યાં જોવા મળશે. હવે ત્યાર પછી નેક્સ્ટ ઓપ્શન તમને ત્યાં આપેલો છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ. મતલબ કે તમારે તમારા લખાણની સાઇઝ વધારવી હોય તો તમે અહીંથી પણ ડાયરેક્ટ ક્લિક કરતા જશો એટલે ત્યાં તમારા ફોન્ટની સાઇઝ 2 પોઈન્ટ ઇન્ક્રીઝ થતી જશે અને તેની એક્ઝેક્ટ બાજુમાં ઓપ્શન આપેલો છે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. હવે તેના ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે 2 પોઈન્ટ જે છે એ તમારા ઘટતા જશે. એની નીચે તમને જે ઓપ્શન આપેલો છે તેનું નામ છે ફિલ કલર. મતલબ કે બોક્સની અંદર તમારે કોઈ પણ કલર ફિલ કરવો હોય તો તમે અહીંથી ટેબલની અંદર કોઈ પણ કલર ફિલ કરી શકો છો. જેમ કે અત્યારે આપણે એક્ઝામ્પલ માટે કોઈ પણ કલર ફિલ કરી દઈએ છીએ. હવે તમારે આવી જ રીતનું કલર પ્રિન્ટ કાઢવાની હોય તો તમારી પાસે કલર પ્રિન્ટર અવેલેબલ હોવું જરૂરી છે, જેથી તમે કલર પ્રિન્ટ કાઢી શકો છો. ત્યારબાદ એની એક્ઝેક્ટ બાજુમાં ઓપ્શન તમને આપેલો છે, તે ઓપ્શનનું નામ છે ત્યાં આપેલું ફોન્ટ કલર. એટલે કે તમારે અક્ષરનો કલર બદલવો હોય તો તમે તે પણ ચેન્જ કરી શકો છો. તો તમારી અનુકૂળતા મુજબ તમે તે ચેન્જ કરી લેજો. ત્યારબાદ અહીંયા ઓપ્શન આપેલું છે હવે નેક્સ્ટ અલાઇનમેન્ટ. તો અલાઇનમેન્ટની અંદર આપણે ઘણા બધા વિકલ્પ શીખવાના છે, તો તેના વિશે આજે હવે આપણે ચર્ચા કરીએ. જેમ કે પહેલા અલાઇનમેન્ટ આપણે શીખવા માટે અહીંયા 6 અલગ અલગ પ્રકારના અલાઇનમેન્ટ છે. જેમ કે પહેલું અહીંયા તમને આપેલું છે અલાઇન લેફ્ટ, એટલે કે આપણું લખાણ જે છે એ ડાબી બાજુએથી શરૂ થશે. ત્યારબાદ બીજું આપેલું છે સેન્ટર, એટલે બિલકુલ વચ્ચે આવી જશે. અને ત્રીજું તમને ત્યાં આપેલું છે અલાઇન રાઈટ, એટલે કે જમણી સાઈડથી તમારું લખાણ શરૂ થશે. હવે એની એક્ઝેક્ટ ઉપર તમને બીજા 3 ઓપ્શન આપેલા છે, જેમાં સૌ પ્રથમ ઓપ્શન આપેલું છે ટોપ અલાઇન. મતલબ કે આ જે બોક્સ યલો કલરનું છે, ટોપનો મતલબ થાય છે અહીંયા ઉપર ટચ કરેલું આવશે. જ્યારે તમે ત્યાં ટિક કરશો એટલે તમારું લખાણ જે છે એ ઉપર ટચ થઈ જશે. ત્યારબાદ બીજો ઓપ્શન આપેલો છે મિડલ અલાઇન. તો ત્યાં તમે ટિક માર્ક કરશો એટલે તમારું લખાણ બોક્સની એક્ઝેક્ટ બિલકુલ વચ્ચે આવી જશે. અને ત્રીજો તમને ત્યાં ઓપ્શન આપેલો છે બોટમ અલાઇન, મતલબ કે નીચે ટચ થયેલું, ખાનાની નીચે ટચ થઈને તમને ત્યાં લખાણ જોવા મળશે. તો આ પ્રકારે અલગ અલગ તમને ત્યાં ઓપ્શન મળી રહે છે. ત્યારબાદ તમને ઓપ્શન આપેલો છે ઓરિએન્ટેશન. તો આ ઓપ્શનનો ઉપયોગ તમારે અલગ અલગ જગ્યાએ કરવાનો હોય છે. જેમ કે તમે અહીં આટલા બોક્સને મર્જ કરી શકો છો. તો પહેલાં આપણે મર્જ એન્ડ સેન્ટરનો ઓપ્શન પણ જોઈ લઈએ, કેમ કે તેમાં આપણે સાથે સાથે ઓરિએન્ટેશનનું પણ યુઝ કરવાનો છે. તો સૌપ્રથમ તમારે આટલા ખાના જે છે એમાં વચ્ચે જે લાઈન છે એને દૂર કરવી છે. તો તેના માટેનો ઓપ્શન આપેલો છે આપણને મર્જ એન્ડ સેન્ટર. જેવું તમે મર્જ એન્ડ સેન્ટર ઉપર ટિક માર્ક કરો છો એટલે તમારા જેટલા ખાના સિલેક્ટેડ છે એ બધા ખાનાની વચ્ચેથી લાઈન દૂર થઈ જશે.
તો હવે આપણે અહીંયા લખીએ છીએ સન્ડે. તો એ સન્ડે જે છે એને તમારે ખાનાની અંદર આવી રીતના સીધી લાઈનમાં લખવું છે. તો તે કઈ રીતે લખી શકો છો એના માટે તમારે ઓપ્શન યુઝ કરવાનો થશે. અહીંયા ઓરિએન્ટેશનમાં જવાનું થશે અને ઓરિએન્ટેશનની અંદરથી તમને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. વર્ટિકલ ટેક્સ્ટ અપ, જેવું તમે ટીક માર્ક કરશો તો એવી રીતના તમને અહીંયા સન્ડે આ રીતે લખેલું જોવા મળે છે. અલગ અલગ ઓપ્શન આપણે જોઈએ. રોટેટ ટેક્સ્ટ અપ, તો તેમાં તમને આ પ્રકારે લખાણ જોવા મળે છે અને તેની બાદ છેલ્લો ઓપ્શન જોઈએ રોટેટ ટેક્સ્ટ ડાઉન, તો તેમાં આ રીતના ઉલટું તમને ત્યાં સન્ડે લખેલું જોવા મળે છે. અને ત્યારબાદ એંગલ ક્લોકવાઇઝ જોઈએ તો તેમાં આવી રીતના ક્રોસનું લખાણ જોવા મળે છે. તો આ પ્રકારના ઓપ્શન તમે અહીંથી અલગ અલગ કયા પ્રકારનું તમને ત્યાં ફોર્મેટિંગ આપેલું છે એ તમારે ત્યાં જોઈ અને અહીંથી આ પ્રકારે ઓરિએન્ટેશન તમારા લખાણનું સેટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ નીચે જે બે ઓપ્શન આપેલા છે એમાં એકનું નામ છે ડિક્રીઝ ઇન્ડેન્ટ અને તેની બાજુમાં ઓપ્શન આપેલું છે તેનું નામ છે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. હવે તેનું પ્રેક્ટિકલ કરીએ તો તમારે કોઈ પણ લખાણને પહેલાં તો ટીક માર્ક કરીને રાખવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ ડિક્રીઝ ઇન્ડેન્ટથી શું થાય છે. તો તેના માટે તમારે લખાણની પહેલાં તો ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ તમે જેમ કરો છો એટલે લખાણ જે છે એ તેની મૂળ જગ્યાએથી થોડુંક આગળ ખસતું જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મંડેનો સ્પેલિંગ જે છે એ ખાનાની અંદર વયો ગયો છે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટની મદદથી. હવે ફરી પાછું તમારે તેને તેની મૂળ જગ્યા ઉપર લઈ આવવું હોય તો તમે અહીંથી ડિક્રીઝ કરતા જશો તો તે પાછું તેની મૂળ જગ્યા ઉપર આવી જશે. ત્યારબાદ વ્રેપ ટેક્સ્ટ, આનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો હોય છે. તો ઘણી બધી જગ્યાએ તમે બોક્સની અંદર જોતા હોય તો રોલ નંબર આ રીતે નહીં પણ રોલ અને નંબર તેની એક્ઝેક્ટ નીચે લખેલું આવેલું હોય છે. તો તે તમારે કઈ રીતે કરવાનું હોય છે તો તેના માટે આજે આપણે પહેલાં પ્રેક્ટિકલ કરી લઈએ. જેમ કે તમારે એ લખાણ અહીંયા તમે એન્ટર આપીને એક્સેલની અંદર લખી નથી શકતા કે નંબરને તમારે નીચે લાવવું છે તો તમે એન્ટર કી પ્રેસ કરો છો તો તમે તરત જ ખાનાની બહાર નીકળી જાઓ છો. તો તેના માટેનો આ વિકલ્પ છે વ્રેપ ટેક્સ્ટ. એ રોલ અને નંબર જે છે એ જ ખાનાની અંદર નીચે લાવવા માટે તમારે વ્રેપ ટેક્સ્ટનો ઉપયોગ કરવો પડશે. તો સૌપ્રથમ તો તે ખાનું જે છે એ આપણા લખાણ કરતાં થોડું નાનું હોવું જરૂરી છે. હવે તે ખાના ઉપર ટીક માર્ક કરી અને તમારે વ્રેપ ટેક્સ્ટ ઉપર ટીક કરવાનું રહેશે એટલે ઓટોમેટિક જે છે એ લખાણ તમારા એ જ સેલની અંદર નીચે આવી જશે. તો આ પ્રકારે તમે ત્યાં લખી શકો છો. ત્યારબાદ તેની બીજી ટ્રીક પણ છે કે જેમાં તમારે આપણે સાઈઝ તેની વધારી દઈએ. હવે તેને નીચે લાવવા માટે તમારે અલ્ટર અને એન્ટર કી પ્રેસ કરશો તો પણ તે લખાણ નીચે આવી જશે. તો વ્રેપ ટેક્સ્ટની શોર્ટકટ કી ત્યાં આપેલી નથી હોતી પણ તેના માટે તમારે અલ્ટર અને એન્ટર કી પ્રેસ કરવાની રહેશે જેથી તમે વ્રેપ ટેક્સ્ટ જેવું લખાણ લખી શકો છો. ત્યારબાદ હવે આગળ જોઈએ તો નંબરની અંદર આપણને અલગ અલગ ફોર્મેશન ત્યાં આપેલા છે. જેમાં સૌપ્રથમ અહીંયા આપેલું છે જનરલ. તો આની અંદર અલગ અલગ ફોર્મેશન ત્યાં આપેલા છે. જેમ કે તમારે એક્સેલની અંદર ઘણી બધી જગ્યાએ યુઝ કરવાનું હોય છે કે કરન્સી. તો તમારે ત્યાં લખાણની આગળ કરન્સી એડ થઈ જાય છે. હવે કોઈ પણ જગ્યાએ તમારે શોર્ટ ડેટની જરૂર હોય છે તો તમે ત્યાં શોર્ટ ડેટ એડ કરી શકો છો. હવે તમે અહીંયા કોઈ પણ આંકડા લખેલા છે તો તેને ઓટોમેટિક એ ડેટ ફોર્મેશનની અંદર કન્વર્ટ કરી દે છે. આ જે છે એ શોર્ટ ડેટનું એક્ઝામ્પલ છે કે જેમ કે અહીંયા હું બાજુમાં લખી દઉં શોર્ટ ડેટ. ત્યારબાદ હવે નેક્સ્ટ ઓપ્શન ત્યાં તમને આપેલો છે લોંગ ડેટ. હવે ત્યાં તમે ટીક માર્ક કરશો તો તમને તો આપણે અત્યારે જોઈએ ફરીથી 10/3/2024
તો આ રીતે તમને લોંગ ડેટની અંદર કન્વર્ટ કરીને આપી દેશે. તો આ જે છે એ લોંગ ડેટનું એક્ઝામ્પલ છે. ત્યારબાદ નીચે પાછા બીજા અલગ અલગ ઓપ્શન આપેલા છે, તેને આપણે જોતા જઈએ કે જેમાં અકાઉન્ટિંગ નંબર ફોર્મેટ, એટલે કે ઘણી જગ્યાએ તમારે ડોલરની સાઇન જોઈ છે, યુરોની સાઇન જોઈ છે, તો તે પણ તમે ત્યાં કરી શકો છો કે બોક્સની અંદર તમારે અહીંયા બોક્સમાં આગળ $25 અથવા યુરોની સાઇન જોઈ છે, તો અહીંયા તમે નંબર ફોર્મેટની અંદર યુનાઇટેડ સ્ટેટના ડોલરની સાઇન પણ કરી શકો છો. ત્યારબાદ બાજુમાં તમને ત્યાં આપેલું છે પર્સન્ટેજ સ્ટાઇલ, એટલે કે તમારે કોઈ પણ બોક્સની અંદર પર્સન્ટેજની સાઇન અપ્લાય કરવી છે, કેમ જેમ કે અહીંયા તમારે 15% લખવાના છે. તો જેવું તમે અહીંયા પર્સન્ટેજ ઉપર ટિક કરશો તો ત્યાં તમારે ઓટોમેટિક ત્યાં પર્સન્ટેજની સાઇન અને 0 પણ એડ થઈ જશે. ત્યારબાદ ઓપ્શન આપેલો છે કોમા સ્ટાઇલ, એટલે કે તમારે આપણે જ્યારે કોઈ પણ આંકડા લખતા હોઈએ છીએ એકાઉન્ટિંગ સ્ટાઇલની અંદર, તો લાખની સંખ્યા દર્શાવવા માટે વચ્ચે આપણે ત્યાં કોમાની સ્ટાઇલ કરીએ છીએ, તો તે પણ અહીંયા ઓટોમેટિક તમને ત્યાં અપ્લાય થઈ ગયેલું જોવા મળે છે. અને પોઈન્ટ પછી ઓટોમેટિક 2 0 એડ થઈ ગયેલા તમને ત્યાં જોવા મળે છે. તો હવે એની તરત બાજુમાં બીજા 2 ઓપ્શન તમને આપેલા છે કે જે ઓપ્શનનું નામ છે ઇન્ક્રીઝ ડેસિમલ, મતલબ કે પોઈન્ટ પછી તમારે 0ની સંખ્યા વધારવી હોય તો અહીંયા તમે ઇન્ક્રીઝ ડેસિમલ પર જ્યારે ટિક માર્ક કરો છો ત્યારે તે 0ની સંખ્યા વધતી જાય છે, એટલે કે પોઈન્ટ પછી તમારે 4 સંખ્યા જોતી હોય તો તમે 4 0 અપ્લાય કરી શકો છો, અને પોઈન્ટ પછી તમારે કોઈ પણ સંખ્યા નથી જોતી તો તમે ડિક્રીઝ ડેસિમલથી 0ની સંખ્યામાં ઘટાડો પણ કરી શકો છો. તો પાર્ટ 1ની અંદર આપણે અહીંયા સુધીની પ્રેક્ટિસ કરીશું. વધુ પ્રેક્ટિસ જે છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોવાના છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આવજો વિદ્યાર્થી મિત્રો.